નમસ્તે મિત્રો, ફરી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। મારું નામ પ્રકાશ છે। હું રોજ મારા નાના નાનીને ઘરે જાઉં છું। ત્યાં મારા માસી પણ છે। તેના લગ્ન હજુ થયા નથી। મારા ઘરેથી મારા નાના નાનીનું ઘર વધારે દૂર નથી। તે મારી બાજુના ગામમાં જ રહે છે। ત્યાં જતી વખતે રસ્તામાં એક મોટું નહીં પણ નાનું એવું જંગલ આવે છે, જેની અંદર થઈને મારે મારા માસીને ઘરે જવું પડે છે। મારા માસી ખૂબ જ સુંદર છે અને તેને જોવા માટે કાલે છોકરો આવવાનો હતો। મારે કાલે જવાનું હતું, પણ હું એક દિવસ પહેલાં જ તેના ઘરે પહોંચી ગયો। મારા મમ્મી પપ્પા પણ ત્યાં આવવાના હતા। હું હજી પૂરેપૂરો જવાન નહોતો થયો। મારી ઉંમર 100 વર્ષની હતી અને બધા લોકો કહે છે કે હું ના સમજ છું। મારા માસી મને કોઈ પણ કામમાં ભૂલ પડે તો અવારનવાર ખીજાતા। આજે હું માસીના ઘરે એકલો ગયો। મારા મમ્મી પપ્પાએ મને કહ્યું કે આપણે કાલે સાથે જઈશું, પણ મેં તેમને કહી દીધું કે નહીં, આજે હું એકલો જતો રહીશ। અમારી નાનીના ઘરે પહોંચી ગયો। મારા માસી બહાર બેઠા હતા અને પોતાનો ચોટલો ગૂંથી રહ્યા હતા। મારા નાના ઘરે નહોતા અને મારી નાની ઘરની અંદર કોઈ કામ કરી રહી હતી। મને આવતો જોઈને મારા માસી ખૂબ જ ખુશ થઈ ગયા। તેણે મને કહ્યું, તું તો આજે એકલો જ આવી ગયો? હું હસતા હસતા મારી માસીની પાસે ગયો અને મેં કહ્યું, મારા મમ્મી પપ્પા આવતીકાલે આવશે। તો મારા માસી કહેવા લાગ્યા કે તારે તારા મમ્મી પપ્પાની સાથે આવવું જોઈએ। અને માસીએ કહ્યું, શું એક દિવસ વહેલો આવ્યો તો તમને સારું ન લાગ્યું? તો મારા માસીએ કહ્યું, જો તું તારા મમ્મી પપ્પાની સાથે આવ્યો હોત તો વધારે સારું લાગત, કારણ કે વચ્ચે જંગલ આવે છે અને કોઈ જાનવર તને પકડી લે તો કેવી હાલત થાય। હું તેની વાત સાંભળીને ગુસ્સે થઈ ગયો અને હું પાછો મારા ઘર તરફ ચાલવા લાગ્યો। ત્યાં અચાનક મારા માસીએ મને પાછળથી પકડી લીધો અને કહેવા લાગ્યા, અરે ગાંડા, હું તો મજાક કરી રહી હતી। સારું થયું કે તું આજે જલ્દી આવી ગયો। ચાલ આપણે બંને હવે માછલી મારવા માટે જઈએ। મારા નાનાને માછલી ઉછેરનું તળાવ છે, તેની અંદર તે માછલીનો ઉછેર કરે છે। પછી હું અને માસી ત્યાં જવા લાગ્યા। પહેલાં તો હું અંદર ગયો અને મારા નાનીને કેમ છે એમ કહ્યું, અને પછી તરત જ મારા કપડાં ચેન્જ કર્યા અને અમે બંને માછલી પકડવા માટે જતા રહ્યા। રસ્તામાં ચાલતા ચાલતા અમે બંને વાતો કરતા હતા। ત્યાં રસ્તામાં અચાનક અજગર દેખાણો। અમે બંને બાજુમાંથી ફરીવાર ચાલતા થયા। મેં કહ્યું, માસી, કાલે તો તમને છોકરો જોવા આવે છે। શું તમે કહી શકો છો કે તે તમારે કેવો છોકરો પસંદ છે? મારા માસી શરમાતા બોલ્યા, તું કેવી વાત કરા છો? પછી તે ધીમો હસતા બોલ્યા, મને એક ખૂબ જ તંદુરસ્ત અને હેન્ડસમ છોકરો પસંદ છે। મેં કહ્યું, વધારે તંદુરસ્ત અને બોડી બિલ્ડર હશે તો તમને કોઈ તકલીફ તો નહીં થાય ને? તો મારા માસી કહેવા લાગ્યા કે અરે ગાંડા, તને બધી જ ખબર છે। તો મેં કહ્યું, ખબર તો હોય ને માસી। અમે બંને આમ જ વાતો કરતા ચાલ્યા જતા હતા। થોડી વાર પછી અમે બંને તળાવ પાસે પહોંચી ગયા। હવે અત્યારે સમય હતો માછલી પકડવાનો। અમે બંને તળાવની અંદર ગયા અને માછલી પકડવા લાગ્યા। થોડી માછલીઓ પકડ્યા પછી અમે બંને પાછા ઘરે આવ્યા અને તે માછલી મારા નાની બનાવવા લાગ્યા અને અમે બધા માછલીની સાથે ચાવલ અને રોટી જમ્યા। પછી બધા સૂવા માટે જતા રહ્યા। હજી હું થોડોક નાનો હતો એટલે હું મારી માસીની બાજુમાં સૂઈ જતો અને પછી બાજુમાં નાના નાની સૂઈ જતા। નાના નાનીના સૂઈ ગયા પછી મેં માસીને કહ્યું, માસી, મને એક વાર્તા કહો। તો માસીએ કહ્યું, હું તને વાર્તા તો નથી કહેતી, પરંતુ એક સવાલ પૂછું છું। મેં કહ્યું, પૂછો। તો તે મને કહેવા લાગી કે એવી કઈ વસ્તુ છે જે અંદર અને બહાર આવે જાય ત્યારે અવાજ કરે છે? તેનો સવાલ સાંભળીને હું હસવા લાગ્યો અને મેં કહ્યું,
માસી, આ કેવો સવાલ છે, પરંતુ મારે તેનો જવાબ આપવાનો હતો. હું તો કંઈક બીજું જ વિચારી રહ્યો હતો. મેં કહ્યું, શું તમે આનો જવાબ જાણો છો? તો માસીએ કહ્યું, હું આનો જવાબ જાણું છું, પરંતુ આ જવાબ તારે આપવાનો છે. જો તું મને સાચો જવાબ આપીશ તો હું તને ખૂબ જ મજા કરાવીશ. મિત્રો, મને તો નથી ખબર, પણ તમે જવાબ જાણતા હોવ તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને મજા કરવામાં મારી મદદ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને કોમેન્ટ જરૂર કરો મિત્રો. ફરીવાર મળીએ આવતીકાલે એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો.